તો નમસ્કાર મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી ચેપ્ટરની વાત કરવાની છે. કોમ્પ્યુટરનું એક ચેપ્ટર આપણે અપલોડ કરી દીધું છે. તો હવે તમે જોઈ લેજો આ કોમ્પ્યુટરનું મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે દરેક એક્ઝામ પરીક્ષામાં પૂછાય છે. બરાબર, તો શરૂઆત કરી દઈએ કોમ્પ્યુટરના વિભાજનથી. તો કોમ્પ્યુટરનું આપણે વિભાજન કરવાનું છે. ઓકે, તો કોમ્પ્યુટરને તેના સાઇઝ, કાર્ય અને હેતુના આધારે અલગ અલગ રીતે વિભાજિત કર્યા છે. બરાબર, કઈ 3 પ્રકારે કોમ્પ્યુટર વિભાજિત થાય છે: સાઇઝ, કાર્ય અને હેતુના હિસાબે. તો આપણે વાત કરીએ સાઇઝના હિસાબે. બરાબર, સૌપ્રથમ સાઇઝ. તો માઇક્રો જે સાઇઝ હોય તેની વાત કરીએ. ઓકે, તો માઇક્રો કોમ્પ્યુટર એટલે કયા? બરાબર, તો આપણે વ્યક્તિગત આપણા માટે ઉપયોગ માટે કોમ્પ્યુટરનો વપરાશ કરીએ છીએ તે માઇક્રો કોમ્પ્યુટર કહેવાય. બરાબર, દાખલા તરીકે પીસી જે પર્સનલ કોમ્પ્યુટર છે એનો કેમાં સમાવેશ થાય છે? બરાબર, આ પ્રશ્ન પૂછાય છે તો યાદ રાખવાનું માઇક્રો કોમ્પ્યુટર. બરાબર, પર્સનલ કોમ્પ્યુટર એ કેવું કોમ્પ્યુટર છે? તો માઇક્રો કોમ્પ્યુટર છે. હવે દાખલા તરીકે જોઈએ તો કે ઉદાહરણ જોઈએ ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ, આ બધા શું કહેવાય? તો કે માઇક્રો કોમ્પ્યુટર કહેવામાં આવે છે. બરાબર, આ બધા મોબાઈલ યુઝ કરીએ એ પણ શું છે? માઇક્રો કોમ્પ્યુટર. ચલો વાત કરીએ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. તો મેઇન ફ્રેમ કોમ્પ્યુટર એટલે શું? તો કે આ પ્રકારના કોમ્પ્યુટર ખૂબ જ પાવરફુલ હોય છે. તેની મેમરી ક્ષમતા, પ્રક્રિયા કરવાની ઝડપ અને કાર્યક્ષમતા ખૂબ વધારે હોય છે. કોઈ પણ વિશાળ નેટવર્કમાં બેકબોન એટલે કે કરોડરજ્જુ સમાન તેની કામગીરી હોય છે. બરાબર, તેની સાથે જોડાયેલ તમામ કોમ્પ્યુટર યુઝર એકસાથે વિવિધ પ્રકારના કામગીરી કરી શકે છે. તો મિત્રો યાદ રાખવાનું છે કયું કોમ્પ્યુટર એ કોમ્પ્યુટર નેટવર્કનું બેકબોન છે. બરાબર, તો નેટવર્કની બેકબોન હોય એવું કોમ્પ્યુટર છે મેઇન ફ્રેમ. બરાબર, ચલો પછી જોઈએ મિની કોમ્પ્યુટર. ઓકે, હવે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કરતાં થોડી ઓછી ક્ષમતા ધરાવે છે. બરાબર, તો આની ખાસિયત શું છે? તો કે જે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એની કરતાં કેવી છે? તો કે માઇનસ એટલે કે થોડીક ઓછી કાર્યક્ષમતા ધરાવે છે, જેને ખાસ કરીને શું કહેવાય છે? તો કે સર્વર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ તો મેઇન ફ્રેમ સર્વર તરીકે પણ હોય છે. બરાબર, ઓકે, હવે આના ઉદાહરણ જોઈએ કયા કયા છે મિની કોમ્પ્યુટરમાં. ઓકે, તો મિની કોમ્પ્યુટરની વાત કરીએ તો કે IBM 370, IBM 5 390, યુનિવેક 1110. બરાબર, આ યુનિવેક છે. અને યુનિવેક ખાલી યુનિવેક પૂછે તો એ ફક્ત આવશે પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર છે. બરાબર, ઓકે, ચલો આ મોડલ યાદ રાખજો. બરાબર, યુનિવેક 1101, બરાબર 1110 અને IBM 390, ત્યારબાદ IBM 370. બરાબર, આ છે કયું કોમ્પ્યુટર છે? મિની ફ્રેમ. ચલો હવે વાત કરીએ સુપર કોમ્પ્યુટર. અતિશય વિશાળ જથ્થામાં ડેટા પ્રોસેસ કરવા માટે બરાબર મિની કોમ્પ્યુટરનો યુઝ થાય છે. બરાબર, હવે હવામાનની આગાહી કરવાની હોય, ન્યુક્લિયર સંસાધનો, વૈજ્ઞાનિક સંશોધનો જેવી કામગીરી માટે સુપર કોમ્પ્યુટરની ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, કાર્ય પદ્ધતિના આધારે વર્ગીકરણ. તો કે એનાલોગ હોય, ડિજિટલ હોય. તો એનાલોગ એટલે કેવું? તો કે યાંત્રિક હોય છે. બરાબર, એનું કાર્ય કેવું છે? તો કે યાંત્રિક રીતે કાર્ય કરે છે. ચાર્લ્સ બેબેજે 1834માં કરેલું એનાલિટિક એન્જિન. બરાબર, એને એનાલોગ પ્રકારનું કોમ્પ્યુટર કહે છે. બરાબર, કાર અને બાઇકમાં આવતા સ્પીડોમીટર અને ભૂકંપ માપવો. જો મિત્રો યાદ રાખજો આ પ્રશ્ન પૂછાય છે. એનાલોગના ઉદાહરણ કયા છે? બરાબર, તો સ્પીડોમીટર અને ભૂકંપ માપવા માટે જે સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે. બરાબર, એ કેવા પ્રકારના કોમ્પ્યુટરનો કહેવામાં આવે છે? એનાલોગ. બરાબર, ચાલો તમે જોઈ શકો છો કે એનાલોગ કોમ્પ્યુટરના ઉદાહરણ કયા છે? તો કે કાર અને બાઇકમાં જે કોમ્પ્યુટર વપરાય છે. બરાબર, કાર અને બાઇકમાં. બરાબર, સ્પીડોમીટર જે હોય છે, બરાબર સ્પીડ બતાવે છે. બરાબર, કે 40ની સ્પીડ. એ બધા કેવા કોમ્પ્યુટર ગણાય છે? તો કે એનાલોગ કોમ્પ્યુટર ગણાય છે. અને ભૂકંપ માપવા માટે જે સિસ્મોગ્રાફ વપરાય છે એ પણ કેવું કોમ્પ્યુટર ગણાય છે? તો એનાલોગ કોમ્પ્યુટર ગણાય છે. બરાબર, ચલો વાત કરીએ ડિજિટલ કોમ્પ્યુટરની. ડિજિટલ કોમ્પ્યુટર એટલે શું? તો કે હાલના કોમ્પ્યુટર ડિજિટલ છે, જે બાઇનરી સિગ્નલ 0 અને 1 પર કાર્ય કરે છે. હાઇબ્રિડ કોમ્પ્યુટર કોને કહેવાય છે? તો કે હાઇબ્રિડ એટલે શું? તો કે એનાલોગ અને ડિજિટલ બંને મિક્સ થઈ જાય એવા કોમ્પ્યુટરને હાઇબ્રિડ કહેવામાં આવે છે. બરાબર, હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવાય છે. ઓકે, ડાયાલિસિસ માટે વપરાતા હાઇબ્રિડ કોમ્પ્યુટર વપરાય. બરાબર, તો ડાયાલિસિસ જ્યારે થાય છે, બરાબર, ઇન્સ્યુલિન જ્યારે વધી જાય ત્યારે કિડનીમાં જ્યારે નુકસાન થાય ત્યારે ડાયાલિસિસ કરવાય છે અને ઇન્સ્યુલિનના પ્રોબ્લેમમાં થાય છે. બરાબર, એ વખતે શું કરવાનું હોય છે? તો કે હાઇબ્રિડ કોમ્પ્યુટર ઉપયોગ થાય છે. બરાબર, એ વખતે
ચલો ડાયાલિસિસ વખતે કયું સાધન વપરાય છે? તો કે યાદ રાખવાનું છે હાઇબ્રિડ કોમ્પ્યુટરનો યુઝ થાય છે, બરાબર. હાઇબ્રિડ કોમ્પ્યુટર ક્યારે યુઝ થાય છે? તો કે કિડનીની સારવારમાં અથવા તો ડાયાલિસિસની સારવાર માટે વપરાય છે, બરાબર. એવું તમારે યાદ રાખશો તો પણ યાદ રહી જશે, બરાબર. ચલો હવે વાત કરીએ આગળ હેતુ અને હેતુના આધારે પ્રકારે. જનરલ ઉપયોગ માટે સામાન્ય પ્રકારના ઉપયોગ જેવા કે ડેટાબેઝ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ, ગ્રાફિક્સ, બરાબર. ઓકે. વર્ડ પ્રોસેસિંગ જેવા કાર્યો માટે કમ્પ્યુટરની જનરલ પર્પોઝ કમ્પ્યુટર કહેવામાં આવે છે, બરાબર. તો આવા જે હેતુ માટે થાય જેમ કે એકાઉન્ટિંગ હોય, ગ્રાફિક ડિઝાઇનિંગ હોય, વર્ડ પ્રોસેસિંગ હોય, એવા કાર્યો માટે જો ઉપયોગ કરવામાં આવે, બરાબર. આ કાર્ય આધારિત વર્ગીકરણ છે, તો એવાને જનરલ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો જનરલ કોમ્પ્યુટર કોને કહેવાય? ઓકે. ચલો વાત કરીએ હવે કમ્પ્યુટરની ખાસિયતો. ચલો તો એકવાર જોઈ લઈએ, બરાબર. પછી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે કે દર એક્ઝામમાં પૂછાયેલા છે. કમ્પ્યુટરના ખૂબ જ ઝડપી કાર્ય કરે છે, બરાબર. ઓકે. સ્પીડ માટે કમ્પ્યુટર ફેમસ છે, એ તો બધાને ખબર જ છે. ચોકસાઈ એક્યુરેસી માટે, બરાબર, વધારે જરૂર છે. માણસ જેમ ભૂલ નથી કરતું, બરાબર. ચલો ઓકે. આ બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ફક્ત એક વાંચી લેવું સારી વાત છે, બરાબર. આ એની વિશેષતા સંગ્રહ ક્ષમતા છે, બરાબર. કેપેસિટી સ્ટોરેજ ધરાવે છે વિશાળ માત્રામાં સ્ટોરેજ કરી શકે છે. ચલો એક જ વસ્તુ થઈ. બહુહેતુક અને વર્સેટાલિટી એકસાથે વિવિધ પ્રકારના કાર્યો કરી શકે છે. ઓકે. ચાલો હવે શું વાત છે? તો કે માણસની જેમ કમ્પ્યુટર થાકતું નથી, કંટાળતું નથી અને ધ્યાન ભંગ થતું નથી. ચલો એકાગ્ર રીતે કાર્ય કરે છે. ઓકે. ત્યારબાદ જોઈએ કે માહિતીની સુરક્ષા, બરાબર. એટલે કે પ્રાઇવસી, સિક્રેસી, યુઝરનેમ અને પાસવર્ડની સુવિધાને કારણે ડેટા સુરક્ષિત કરી શકાય છે. ચાલો ઓકે. હવે વાત કરીએ ઓટોમેશન, બરાબર. સ્વયં સંચાલન પણ કરી શકે છે, બરાબર. ઓકે. ડેટા સોફ્ટવેરના મુજબ પોતાની આપમેળે સંચાલિત થાય છે. ચલો એ પણ રેડી. ઓકે. અગત્યની માહિતી. હવે મિત્રો પરીક્ષાલક્ષી ખૂબ જ આઈએમપી ટોપિક આવી ગયો છે. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 20 ડિસેમ્બર. ત્યારબાદ વાત કરીએ આગલો પ્રશ્ન. ઓકે. ત્યારબાદ ભારત સરકારે નવી કમ્પ્યુટર નીતિ ક્યારે રજૂ કરી? તો કે 1984માં. ઓકે. 1984માં. ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વડે ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટર કયું? તો સિદ્ધાર્થ, બરાબર. કે ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ECI દ્વારા કયું કમ્પ્યુટર સૌપ્રથમ બન્યું હતું? તો સિદ્ધાર્થ ECI, બરાબર. જેનું નામ હતું સિદ્ધાર્થ ECI. ઓકે. ત્યારબાદ વાત કરીએ કે ભારતમાં પ્રથમ કમ્પ્યુટરની સ્થાપના, બરાબર, ક્યારે થઈ? તો કે 16 ઓગસ્ટ 1986માં થઈ. 16 ઓગસ્ટ 1986માં બેંગ્લોર છે પોસ્ટ ઓફિસમાં ત્યાં કરવામાં આવી હતી, બરાબર. હવે ભારતની સિલિકોન વેલી, બરાબર. સિલિકોન વેલી ક્યાં આવી છે? તો કે બેંગ્લોરમાં આવેલી છે. મોસ્ટ આઈએમપી, બરાબર. ભારતની સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? બેંગ્લોર ઓળખાય છે. ભારતનું પ્રથમ પેપર કયું? તો ભારતનું પ્રથમ પેપર ધ હિન્દુ છે, બરાબર. ચાલો કયું પેપર છે? તો ધ હિન્દુ છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ ભારતનું પ્રથમ મેગેઝિન કયું છે? ભારતનું પ્રથમ મેગેઝિન તો ઇન્ડિયા ટુડે છે. ત્યારબાદ જોઈએ ભારતની પ્રથમ રાજકીય વેબસાઇટ બનાવનાર પાર્ટી કઈ છે? તો ભારતની પ્રથમ રાજકીય જો વેબસાઇટ બનાવી તો કે ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપી છે. ઓકે. ત્યારબાદ આગળ જોઈએ પ્રથમ કમ્પ્યુટર મેગેઝિન કયું છે? તો કે કમ્પ્યુટર એન્ડ ઓટોમેશન. પ્રથમ મેગેઝિન પૂછે તો કયું? તો કે કમ્પ્યુટર એન્ડ ઓટોમેશન. માઇક્રોપ્રોસેસર સિલિકોન વેલી નામની અર્ધધાતુમાંથી બને છે. તો માઇક્રોપ્રોસેસર એ છે કેમાંથી બને છે? તો કે સિલિકોન ધાતુ નથી પણ કેવી છે? તો કે અર્ધધાતુમાંથી બને છે, બરાબર. સિલિકોન શું છે? તો કે અર્ધધાતુ છે. આ પ્રશ્ન આઈએમપી. ભારતમાં જોવા મળેલ પ્રથમ કમ્પ્યુટર વાયરસ કયો છે? તો કે સી બ્રેન. જો મિત્રો યાદ રાખજો ભારતમાં જોવા મળેલ, ક્યાં? તો કે ભારતની અંદર જોવા મળેલ પ્રથમ કમ્પ્યુટર વાયરસ પૂછે તો સી બ્રેન છે. ત્યારબાદ વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર ENIAC ઓકે કઈ પેઢીમાં હતું? તો મિત્રો યાદ રાખજો પ્રથમ પેઢીમાં હતું, બરાબર. કઈ પેઢીમાં? તો કે પ્રથમ પેઢી, બરાબર. 1945 થી 60 જે આપણે જોયું હતું, બરાબર. અત્યારે 46 આપ્યું છે, પણ જો 45 જેવા ઓપ્શનમાં હોય તો પણ એ પણ માન્ય ગણવો, બરાબર. ચાલો જોઈએ નેક્સ્ટ. વિશ્વમાં સૌથી વધુ વપરાતી ચાલક પદ્ધતિ કઈ છે? તો કે વિન્ડો
7 બરાબર સૌથી વધુ વપરાતું હોય તો વિન્ડોઝ છે અને વિન્ડોઝ 7 સૌથી વધુ વપરાય છે. પર્સનલ કોમ્પ્યુટર પર લખાયેલું પ્રથમ પુસ્તક કયું છે? તો કે સાઉલ ઓફ મશીન, સાઉલ ઓફ ન્યૂ મશીન. બરાબર શું છે? સાઉલ ઓફ ન્યૂ મશીન અને એના લેખક છે ટેડ નેલ્સન. બરાબર. પર્સનલ કોમ્પ્યુટર પર લખાયેલું પ્રથમ પુસ્તક કયું છે? બરાબર તો કે પીસી ઉપર લખાયેલું પ્રથમ જે કોમ્પ્યુટર છે એનું પુસ્તક લખાયેલું હતું જેનું નામ હતું સાઉલ ઓફ ન્યૂ મશીન અને જેના લેખક છે ટેડ નેલ્સન. પ્રથમ કોમ્પ્યુટરની ભાષા કઈ હતી? તો કે ફોર્ટન, જે આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી છે. 5 જે પેઢી છે એની કમ્પ્લેટ એકદમ તમને કમ્પેરિઝન સાથે આપણે એ વિડીયો મૂક્યો છે કે પહેલી પેઢીમાં શું કમ્પેરિઝન હતું, શું ફરક હતા. જ્યારે બીજી પેઢીનો લેક્ચર આવે ત્યારે આપણે પહેલી પેઢીનું પણ સાથે સમજાવતા હતા અને ત્રીજી પેઢીનો લેક્ચર આવતા કે પહેલી, બીજી અને ત્રીજી પેઢીનું સમજાવ્યું હતું. ચોથી પેઢીનું જ્યારે લેક્ચર આવે એ રીતે આપણે 5 પેઢીના કોમ્પ્યુટર અને તેની શું વિશેષતા, બરાબર, એમાં સ્પીડ કેટલી, એમનું સ્વિચિંગ મોડ કયું, બરાબર, એમને જે સ્ટોરેજ ક્ષમતા કેટલી છે, ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, એના કોમ્પ્યુટરના નામ કયા છે, બરાબર, આ વિવિધ ચર્ચા આપણે કરી છે. જેમાંથી અત્યારે આ પ્રશ્ન આવ્યો છે, જેમ કે પ્રથમ કોમ્પ્યુટર કયું છે? તો કે પ્રથમ કોમ્પ્યુટરની ભાષા હતી ફોર્ટન. બરાબર, એ પ્રથમ પેઢીનું આ જે છે એ તમે ત્રીજી પેઢી અને ચોથી પેઢી બંનેમાં જોવા મળે છે. બરાબર, પણ મોડેલ અલગ અલગ છે. જે તમે એ વિડીયો જોશો એટલે તમારા ડાઉટ કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. પરંતુ ભાષા કઈ છે? તો મિત્રો યાદ રાખજો, પ્રથમ કમ્પ્યુટરની ભાષા કે એટલે ફોર્ટન યાદ રાખવાનું છે. બરાબર, ચાલો. કમ્પ્યુટરની ખામીને શું કહેવાય છે? તો કે બગ કહેવામાં આવે છે. બગ. કમ્પ્યુટર સમજી શકે તેવી મશીની ભાષાને શું કહેવાય છે? બરાબર, તો બાઇનરી ભાષા કહેવાય છે, જેમાં 0 અને 1 હોય. બરાબર. પંચકાળના શોધક કોણ છે? તો જોસેફ ઝેકડ. બરાબર, જોસેફ ઝેકડ 1801માં શું કર્યું હતું? તો કે પંચકાળની શોધ કરી હતી. ઓકે. ચાર્લ્સ બેબેજે બનાવેલ પ્રથમ કોમ્પ્યુટર એનાલિટિક એન્જિન. બરાબર, તો ચાર્લ્સ બેબેજે પ્રથમ બનાવેલ કોમ્પ્યુટર કયું હતું? તો કે એનાલિટિક એન્જિન. પ્રથમ કોમ્પ્યુટર એન્જિન યાદ રાખજો 1834માં. બરાબર, ઓકે. ચાર્લ્સ બેબેજે બનાવેલ પ્રથમ ડિઝાઇન કે તો શું યાદ રાખવાનું? તો કે ડિફરન્સ એન્જિન, DE યાદ રાખવાનું. બરાબર, ડિફરન્સ એન્જિન. કમ્પ્યુટર ભાષા માટે અલ્ગોરિધમના શોધક કોણ? બરાબર, તો જ્હોન નેપિયર આવશે. બરાબર, અહીંયા લખ્યું, આ નીચે લખેલું જ છે. ઓકે, થોડું નીચે લખાઈ ગયું છે, નો ડોરી. ઓકે, ડોન્ટ વરી. ચલો, હર્મન હેલોરીથે બનાવેલ કંપની કઈ છે? તો ટેબ્યુલેટિંગ મશીન. બરાબર, ઓકે. હર્મન હેલોરીથે બનાવેલી ટેબ્યુલેટિંગ મશીન છે. બરાબર, પછીથી આજે મિત્રો મોસ્ટ આઈપી છે. બરાબર, આજે આપણે IBM અત્યારે ઓળખીએ છીએ. બરાબર, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. એનું જૂનું નામ કયું હતું? તો કે ટેબ્યુલેટિંગ મશીન હતું અને એના સ્થાપક હતા હર્મન હેલોરીથે. બરાબર, ચાલો. ભારતની પ્રથમ ખાનગી, અહીંયા શું છે? તો કે ખાનગી કોમ્પ્યુટરની યુનિવર્સિટી રાજીવ ગાંધી કોમ્પ્યુટર યુનિવર્સિટી આવી છે. બરાબર, પ્રથમ ખાનગી યુનિવર્સિટી કહે તો કઈ? તો કે પ્રથમ ખાનગી કોમ્પ્યુટર યુનિવર્સિટી તમને કહે તો રાજીવ ગાંધી કોમ્પ્યુટર યુનિવર્સિટી યાદ રાખવાનું છે. બરાબર. ICના શોધક કોણ છે? અથવા ઇન્ટિગ્રેટેડ સર્કિટના શોધક કોણ છે? તો કે JS કિલ્બી અને રોબર્ટ નોઇસ. બરાબર, JS કિલ્બી અને રોબર્ટ નોઇસ જે ICના શોધક છે. વેક્યુમ ટ્યુબનું ગુજરાતી નામ? તો કે નિર્વાત નલિકા. ICનું ગુજરાતી નામ. ઓકે, વેક્યુમ ટ્યુબ નહીં. ઓકે, IC અલગ છે ને વેક્યુમ ટ્યુબ અલગ છે. વેક્યુમ ટ્યુબ, ઓકે, એનું ગુજરાતી નામ શું છે? તો કે નિર્વાત નલિકા છે. બરાબર, ઓકે. એકદમ પાતળા લેપટોપનું નામ શું છે? તો કે અલ્ટ્રાબુક છે. એકદમ પાતળા લેપટોપનું નામ અલ્ટ્રાબુક કહેવાય. ઘર વપરાશ માટેનું પ્રથમ કોમ્પ્યુટર કયું છે? તો કોમોડોર. ઘર વપરાશમાં માટેનું પ્રથમ કોમ્પ્યુટર કયું છે? કોમોડોર. નાનામાં નાનું કોમ્પ્યુટર કયું છે? PDA. ત્યારબાદ કમ્પ્યુટર ચાલુ થતી પ્રક્રિયાને શું કહેવાય છે? બૂટિંગ કહેવામાં આવે છે. MIPSનું પૂરું નામ શું છે? મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. કમ્પ્યુટર શરૂ થતાં આપમેળે સક્રિય થતો વાયરસ કયો છે? તો કે વાયરસને શું કહેવાય? તો કે બૂટ સેક્ટર વાયરસ કહેવામાં આવે છે. ઓકે, તો કમ્પ્યુટર શરૂ કરીએ ત્યારે કયો વાયરસ તરત બૂટ થાય છે? તો કે બૂટ સેક્ટર વાયરસ. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ, આ યુનિસે ઓપરેટિંગ સિસ્ટમ બનાવનાર કોણ હતું? તો કે કેન થોમ્સન અને ડેનિસ રિચી હતા.
ભારતનું પ્રથમ પેકેટ હસ્તાંતરણ જાહેર નેટવર્ક કયું છે? તો કે આઈનેટ. ભારતનું પ્રથમ કેશલેસ, અહીંયા કેશલેસ આવશે, બરાબર, ફેસલેસ નહીં પણ કેશલેસ આવશે. ઓકે, અહીંયા કેશલેસ. તો ભારતનું પ્રથમ કેશલેસ રાજ્ય કયું છે? તો કે ગોવા છે, બરાબર, ગોવા. ચાલો, ત્યારબાદ જોઈએ કે સ્લાઇડ રૂલના શોધક કોણ છે? તો કે સ્લાઇડ રૂલના શોધક વિલિયમ ઓક્ટેડ. ઓકે, અને 1622માં શોધ થઈ. પંચકાર્ડના અન્ય નામ કયા છે? તો કે IBM કાર્ડ, હેલોરથ કાર્ડ, બરાબર. અને હાર્મન હેલોરથ કોણ છે? તો કે IBMના સ્થાપક. અને IBMનું જૂનું નામ શું હતું? તો કે આપણે જોયું કે ટેબ્યુલેટિંગ મશીન, બરાબર. ચાલો, હવે પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામર, બરાબર, પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામર કોણ હતા? તો કે લેડી એડી અગસ્તા, બરાબર, લેડી એડી અગસ્તા અથવા લેડી અગસ્તા એડી, એ રીતે પણ યાદ રાખી શકો છો, એડા. ચાર્લ્સ બેબેજના વિદ્યાર્થી હતા, બરાબર, જે કોમ્પ્યુટરના પિતા છે એના વિદ્યાર્થી હતા, લેડી અગસ્તા, બરાબર. ઓકે, ચાલો, ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ હતા? તો કે વિલિયમ શોકલી, બરાબર. ટ્રાન્ઝિસ્ટરના શોધક વિલિયમ શોકલી હતા. અને ટ્રાન્ઝિસ્ટર એ બીજી પેઢીનું કોમ્પ્યુટર છે, આ યાદ રાખવાનું છે. ચલો, અને આજે ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ ત્યારે કોની સાથે મળી? તો કે જ્હોન બાર્ડિન અને વોલ્ટર બ્રેઇનને સાથે મળીને શોધ થઈ હતી 1948માં. ચલો, ભારતનું પ્રથમ ડિજિટલ, બરાબર, ડિજિટલ ગામ કયું છે? તો ભારતનું પ્રથમ ડિજિટલ ગામ અકોદરા છે, બરાબર. અને સાબરકાંઠા જિલ્લા ગુજરાતમાં આવેલું. સાબરકાંઠા જિલ્લા અને સાબરકાંઠો જિલ્લો અને ગુજરાત રાજ્યમાં આવેલું છે. ભારતમાં કેશલેસ લેવડ દેવડ માટેની સરકારી સમિતિ, તો કે અમિતાભ કાંત સમિતિ, બરાબર. IMP છે. ભારતમાં કેશલેસ લેવડ દેવડ માટેની સરકારી સમિતિ કઈ? તો કે અમિતાભ કાંત સમિતિ. સરકારે 1988માં પુણે ખાતે સ્થાપેલ સંસ્થા કઈ? તો કે CDEC, બરાબર. CDECની સ્થાપના ક્યારે થઈ? તો કે 1988માં. 2 આંઠડા યાદ રાખજો, બરાબર. કયા પ્રશ્નમાં? તો કે CDEC, બરાબર, CDEC 8. ચલો, 2 આંઠડા એટલે 1988. ભારતમાં બનેલ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? તો કે પરમ 8000, બરાબર. પરમ 8000 કેવું છે? તો કે સુપર કોમ્પ્યુટર. અને ભારતમાં બનેલું છે, બરાબર. ભારતમાં બનેલ પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ 8000. 1990માં પુણે સ્થિત સ્કેડેક નામની સંસ્થાએ તૈયાર કર્યું, બરાબર. એટલે શું તૈયાર કર્યું? તો કે આ તમે જોઈ શકો છો કે આ પરમ 8000ને કોને તૈયાર કર્યું છે? તો કે કેડેક કંપનીએ તૈયાર કર્યું છે. અને ક્યારે? તો કે 1990માં, બરાબર. ઓકે, કેડેકના નિર્દેશક કોણ છે? તો કે વિજય ભાટકર. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, યાદ રાખી લેજો. દુનિયાનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? તો કે ક્રે-1. ઓકે, ત્યારબાદ જોઈએ વર્ષ 1976માં, બરાબર. આ એના સેમોર આર એટલે કે ક્રેમોર વાયરસ છે એ સુપર કોમ્પ્યુટર આવ્યું હતું, બરાબર, વિશ્વનું, બરાબર, દુનિયાનું પ્રથમ સુપર કોમ્પ્યુટર આવ્યું હતું. હવે IBMએ બનાવેલ સુપર કોમ્પ્યુટર કયું? તો કે ડીપ બ્લુ, બરાબર. IBM દ્વારા કયું કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું હતું? સુપર કોમ્પ્યુટર, તો ડીપ બ્લુ બનાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ બ્લુ જીન, તો આ બ્લુ જીન અને ડીપ બ્લુ આ 2 કોમ્પ્યુટર કોને બનેલા છે? બરાબર, તો IBMએ બનાવેલા છે, બરાબર. ઓકે, કેમ્બ્રિજ યુનિવર્સિટીએ બનાવેલ સુપર કોમ્પ્યુટર કયું છે? તો કે કોસ્મોસ. આ મોસ્ટ MP છે. DRDO દ્વારા વિકસાવાયેલ સુપર કોમ્પ્યુટર કયું છે? તો કે DRDO, બરાબર, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયું કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું છે? તો કે PAS. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બરાબર, IIS દ્વારા વિકસાવેલ સુપર કોમ્પ્યુટર કયું? તો મલ્ટીમાઇક્રો, બરાબર. ચાલો, IIT મુંબઈ દ્વારા વિકસાવેલું પ્રથમ સુપર કોમ્પ્યુટર? તો કે મેક મુંબઈ યાદ રાખવાનું તમારે, મેક મુંબઈ. IIT મુંબઈ એટલે મેક. IIS બેંગ્લોર એટલે કે IIS બેંગ્લોર દ્વારા બનાવેલ હથેળીમાં રાખી શકાય તેવું કોમ્પ્યુટર? તો સિમ્પ્યુટર નામ, બરાબર. ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટર એટલે કે બાર્ક દ્વારા વિકસાવેલ સુપર કોમ્પ્યુટર કયું છે? તો અનુપમ. ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણેના સુપર કોમ્પ્યુટર આદિત્ય અને પ્રત્યુષ. આદિત્ય અને પ્રત્યુષ એ કઈ કંપનીના છે? બરાબર, તો કે પુણેમાં આવેલી કંપનીના સુપર કોમ્પ્યુટર છે, બરાબર. અને કઈ સંસ્થાના? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી સ્થિત, બરાબર.
ત્યાં કયું કોમ્પ્યુટર આવેલું છે? તો કે પુણેની અંદર આદિત્ય અને પ્રત્યુષ કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટરો આવેલા છે, બરાબર. ઇન શોર્ટ એવું કહેવા માગે છે, બરાબર, તો કે IITM છે, બરાબર, IITM ત્યાં કયા કોમ્પ્યુટર આવ્યા છે? તો કે આદિત્ય અને પ્રત્યુષ. ઓકે. ભારતની શિરડે છેલ્લે પરમ યુવા 2 નામનું સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે, જે જગતના 5000 સુપર કોમ્પ્યુટરમાં 33મા ક્રમે છે, જેની સ્પીડ 524 ટેરાફ્લોપ્સની મળી છે, બરાબર. કોમ્પ્યુટર જો તમે ફ્લોપ્સમાં સ્પીડ મળે સુપર કોમ્પ્યુટરની, બરાબર. ઓકે. ભારતનું હાલનું સૌથી વધુ ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે? તો પ્રત્યુષ. અને 2018માં મુજબ એની સ્પીડ કેટલી હતી? 6.8 પેટાફ્લોપ્સ, બરાબર. વિશ્વનું સૌથી ઝડપી. આ બધું જૂના ડેટા છે, બરાબર, પણ યાદ રાખજો કે અમેરિકાનું વર્ષ 2018માં રજૂ થયેલું સમિટ હતું, બરાબર. આ યાદ રાખજો. સમિટ ક્યાંનું સુપર કોમ્પ્યુટર છે? તો અમેરિકાનું, બરાબર. ચલો, અને 2018માં એ લોન્ચ થયું હતું. ચલો, ઓકે. આ જૂના ડેટા જોવાના નથી, બરાબર. હવે આ એક પરીક્ષા લક્ષી યાદ રાખવાનું છે. એક ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, બરાબર. ફ્લોપ્સનું પૂરું નામ શું છે? બરાબર. જે સ્પીડ છે કોમ્પ્યુટરની જે સ્પીડ કેમાં મપાય છે? તો ફ્લોપ્સમાં. તો ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. બરાબર. ઓકે. કોમ્પ્યુટરમાં ગાર્બેજ, ખરાબ કોડ ઇનપુટ આપતા, બરાબર. ટૂંકમાં અહીંયા તમને એમ પૂછે કે, બરાબર, લીફો ફીફો આ રીતે કોઈ પણ પૂછે, બરાબર, તો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. લીફો હોય તો ફીફો હોય તો શું? આના ફૂલ ફોર્મ યાદ આવશે એટલે તમારે યાદ કરી લેવાના, બરાબર. વધુ ડીપમાં જવાની જરૂર નથી આમાં. સૂચના અને ભાષાના સંકેતમાં લખવાની રીતને શું કહેવાય છે? બરાબર. એની શોધ કોને કરી છે? તો કે સૂચના અને ભાષાના સંકેતમાં કોડિંગમાં લખવાની શરૂઆત કોને કરી? બરાબર, તો કે જ્હોન વોન ન્યુમેન 1940માં. ત્યારબાદ ENIAC કોમ્પ્યુટરની શોધ કોને કરી છે? તો કે જે પ્રેસ્પર, આર્કેડ અને જ્હોન W મોચલી, બરાબર. ENIAC કોમ્પ્યુટરના શોધકો. અને આ પહેલી પેઢીનું કોમ્પ્યુટર છે, બરાબર. પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર ENIAC, એના શોધક કોણ છે? તો કે જે પ્રેસ્પર, આર્કેડ અને જ્હોન W મોચલી. ICની બનાવટમાં વપરાતા ઇલેક્ટ્રોનિક ઘટકો કયા? તો કે ડાયોડ વપરાય, ટ્રાન્ઝિસ્ટર વપરાય અને કેપેસિટર વપરાય. એટલે કે IC અને બનાવટમાં વપરાતા ઇલેક્ટ્રોનિક ઘટકો પૂછે તો ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર. કમ્પ્યુટરની 5મી પેઢીની ખાસિયતો તો શું છે? તો કે કૃત્રિમ બુદ્ધિમત્તા છે, બરાબર, અને ઓપ્ટિકલ સોફ્ટવેરનો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું છે? તો કે ઇન્ટેલ 4004, જેના શોધક કોણ છે? તો કે ટેડ હોફ. મોસ્ટ આઈએમપી છે. સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું છે? તો 4004, જેના શોધક છે ટેડ હોફ. ત્યારબાદ જોઈએ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પિતા કોણ છે? જ્હોન મેકાર્થ છે, બરાબર. જો AIના પિતા કોણ છે? મોસ્ટ આઈએમપી. AIના પિતા કોણ છે? તો કે જ્હોન મેકાર્થી, બરાબર. જ્હોન મેકાર્થી છે AIના ફાધર. ચાલો. પ્રથમ કોમ્પ્યુટર ગેમના શોધક કોણ છે? તો કે સ્ટીવ રૂસેલ, MIT. હવે AI ઓફ મેન આ ગેમનું નામ છે, બરાબર. ઓકે. પ્રથમ ગેમનું નામ સ્પેસ વોર, બરાબર. આ જે ગેમ હતી એનું નામ શું હતું? તો AI ઓફ મેન સ્પેસ વોર, બરાબર. યાદ રાખજો, પ્રથમ કોમ્પ્યુટર ગેમનું નામ સ્પેસ વોર. ઓકે. ફ્લોપીના શોધક કોણ છે? તો કે એલન શુગાર્ટ, બરાબર. ફ્લોપીના શોધક કોણ છે? તો કે એલન શુગાર્ટ છે. ચલો. ત્યારબાદ ટચ સ્ક્રીનના શોધક કોણ છે? તો કે જ્યોર્જ સેમ્યુઅલ હર્ટ્ઝ. 56K મોડેમના શોધક કોણ છે? તો કે બેસ્ટ રાઉન્ડ શોન્ડ, બરાબર. બેસ્ટ રાઉન્ડ શોન્ડ. સાયબર સ્પેસ શબ્દનો સૌપ્રથમ વિલિયમ ગિબ્સની બુક. તો મિત્રો કઈ બુક સાયબર સ્પેસનો ઉપયોગ કઈ બુકમાં ઉપયોગ થયો હતો? તો કે ન્યુરોમેન્સર 1984માં, બરાબર. વિશ્વના સૌપ્રથમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર બેંક? તો કે બેંક ઓફ અમેરિકા. વિશ્વની સૌપ્રથમ ટેલિરોબોટિક્સ સર્જરી કરનાર ડૉક્ટર કોણ? તો કે તેજસ પટેલ, ગુજરાત, બરાબર. આ યાદ રાખજો, તેજસ પટેલ, ગુજરાત.
ત્યારબાદ વાત કરવી કોમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે છે, તો કે 30 નવેમ્બર, બરાબર. કોમ્પ્યુટર સુરક્ષા દિવસ કયો છે, તો કે 30 નવેમ્બર. ભારતમાં સૌપ્રથમ કોમ્પ્યુટરની સ્થાપના 1956માં કોલકાતાની ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં થયું, બરાબર. તો ભારતમાં સૌપ્રથમ કોમ્પ્યુટરની ઇસ્ટાબ્લિશમેન્ટ ક્યાં થયું હતું, 1956માં, તો કોલકાતામાં થયું હતું, બરાબર. એટલે કે ભારતનું પ્રથમ કોમ્પ્યુટરની સ્થાપના કઈ જગ્યાએ મૂકવામાં આવ્યું હતું, બરાબર. તો યાદ રાખજો, કલકત્તાની અંદર, બરાબર. ફર્સ્ટ કોમ્પ્યુટરનું નામ શું હતું, તો એ જે કોમ્પ્યુટર હતું એનું નામ હતું HAC 2M, બરાબર. જે પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર હતું, યાદ રાખજો. જે કલકત્તામાં મૂકવામાં આવ્યું હતું એની વાત થાય છે. ઓકે. ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ છે, તો ટ્રાન્ઝિસ્ટરના શોધક વિલિયમ શોકલી, જ્હોન બાર્ડિન અને વોલ્ટર હાઉસર છે. ત્યારબાદ જોઈએ પ્રથમ ફોટોગ્રાફની છાપ મેળવનાર કોણ છે, તો પ્રથમ ફોટોગ્રાફની જે છાપ મેળવનાર છે વિલિયમ હેનરી ફોકસ છે અને ટોલવોટ, બરાબર. એનું નામ છે વિલિયમ હેનરી ફોકસ અને ટોલવોટ. ત્યારબાદ જોઈએ કે ઇનપુટને શું કહેવાય છે ગુજરાતીમાં, ઇનપુટ યુનિટને, તો કે નિર્વેશ એકમ કહેવાય. અને આઉટપુટ યુનિટને શું કહેવાય છે ગુજરાતીમાં, તો નિર્ગમ એકમ કહેવામાં આવે છે, બરાબર. નિર્ગમ એકમ. ચલો ત્યારબાદ જોઈએ સીપીયુમાં રહેલી સતત મેમરી, બરાબર. એટલે કે સીપીયુમાં રહેલી જે સ્થાપિત મેમરી છે એને શું કહેવાય છે, તો કે કેશ કહેવામાં આવે છે અથવા કેશ મેમરી કહેવામાં આવે છે. હવે અલ્ગોરિધમની વાત કરીએ. કોઈ પણ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચના મળે, બરાબર. માર્ગદર્શિકાને શું કહેવાય છે, તો કે અલ્ગોરિધમ કહેવાય છે. દાખલા તરીકે યુટ્યુબની અંદર આપણે જોઈએ છીએ આવે છે, બરાબર. ઓકે. હવે 0 અને 1 અંકો વડે ચાલતું કોમ્પ્યુટર કયું છે, તો કે ડિજિટલ કોમ્પ્યુટર કહેવાય છે. અને કોમ્પ્યુટર વોલ્ટેજના ફેઝના ચાલતું કોમ્પ્યુટર એટલે કે એનાલોગ કહેવામાં આવે છે, બરાબર. એનાલોગ અને ડિજિટલનો ડિફરન્સ તમે જોઈ શકો છો કે 0 અને 1 વડે ચાલતું હોય તો એ ડિજિટલ કહેવાય છે, અને વોલ્ટેજ હોય છે એના ફેઝના આધારે ચાલતું હોય તો એનાલોગ કહેવામાં આવે છે. ચલો આ ડિફરન્સ. હવે મેમરીને રેન્ડમલી રીતે મેળવી શકાય તો એ કેવી મેમરી કહેવાય, બરાબર. એટલે કે મેમરીને યાદચ્છિક રીતે મેળવી શકાય તો એને રેમ કહેવામાં આવે છે, બરાબર. ઓકે. ત્યારબાદ જે મેમરીને ક્રમમાં સિક્વન્સમાં મળે છે તેને સેમ કહેવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે ટેપવાળી કેસેટ એમાં સિક્વન્શિયલ જાળવવામાં આવે છે, બરાબર. તો મેમરીને ક્રમમાં મેળવવામાં આવે, જો આ ક્રમ શબ્દ યાદ રાખજો, ક્રમમાં મેળવવામાં આવે એટલે સેમ યાદ રાખવાનું. ફીફોનું પૂરું નામ તો કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લીફોનું પૂરું નામ તો કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. ઓકે. ત્યારબાદ મોબાઈલ ફોનમાં સોફ્ટવેર અપડેટ કરવા માટે વપરાતી પદ્ધતિ કઈ છે, તો કે ફોટા. હવે ફોટાનું પૂરું નામ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો કે ફર્મવેર ઓવર ધ એર. ઓકે. મોબાઈલ ફોનમાં ફર્મવેર સોફ્ટવેર અપડેટ કરવા માટે શું વપરાય છે, તો કે ફોટા. ત્યારબાદ યુનિકોડ માટે વપરાતી કામ કરતી સંસ્થા કઈ છે, તો ઓકે યુનિકોડ કોન્સોર્ટિયમ, બરાબર. આ એની વેબસાઇટ છે www.unicode.org. ઓકે. ત્યારબાદ 16 બીટ યુનિકોડ વડે કેટલા કેરેક્ટરની સંખ્યા, તો કે 65,536 64K અથવા 16K. 32 બીટ યુનિકોડ વડે કેરેક્ટરની સંખ્યા 1,00,000. એટલે કે 2001માં 16 બીટમાંથી 32 બીટ વખતે કેટલા યુઝ થતા, તો કે 44,949 કેરેક્ટરનો વપરાતા હતા, બરાબર. આ જૂના ડેટા છે એટલે આને બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. હવે ઇમ્પોર્ટન્ટ છે ડેટા, બરાબર. પરીક્ષાલક્ષી જાપાનનું સુપર કોમ્પ્યુટરનું નામ કયું છે, તો કે, બરાબર. ફક્ત કે કરો એટલે જાપાનનું સુપર કોમ્પ્યુટર. 2011માં એની ઝડપ કેટલી હતી, તો કેની 10 પેટાફ્લોપ હતી. કોની ઝડપ, તો કે કેની. ઓકે. તે સ્માર્ટફોન અને પર્સનલ કોમ્પ્યુટરનું વર્ણસંકર હતું, બરાબર. તો કે સ્માર્ટફોન હતો પ્લસ કેવું હતું, તો કે પીસી પણ હતું, બરાબર. ઓકે. એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટેની નિઃશુલ્ક અને ઓપન સોર્સ છે એન્ડ્રોઈડ, બરાબર. ઓકે. આના કેવી છે, તો કે ફ્રીમાં જે બધા એન્ડ્રોઈડ યુઝ કરે છે. ઓકે. એન્ડ્રોઈડ શું છે, તો કે એન્ડ્રોઈડ છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર. બધા એમ કહે છે કે એન્ડ્રોઈડ મોબાઈલ એવો છે, પણ એન્ડ્રોઈડ એ મોબાઈલ નથી, એ શું છે, તો કે ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર. ચલો એટલું યાદ રાખી લેજો. ચાલો હવે OA એટલે શું, તો કે
ઓપન હેડસેટ અલાયન્સ, બરાબર, ઓપન હેડસેટ અલાયન્સ. આનું ફૂલ ફોર્મ ફક્ત યાદ રાખજો એટલે પૂરું. ચલો હવે જોઈએ નેક્સ્ટ. ત્યારબાદ વાત કરીએ કમ્પ્યુટર ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર, તો કે ટ્યુરિંગ એવોર્ડ છે, બરાબર, મોસ્ટ આઈએમપી છે, બરાબર. કોમ્પ્યુટર ક્ષેત્રનો નોબેલ એવોર્ડ કયો છે, તો કે ટ્યુરિંગ એવોર્ડ છે. ઓકે. ત્યારબાદ યુનિક યુએસ વિકસાવનાર ઓપરેટિંગ સિસ્ટમ છે એ વિકસાવનાર ડેનિસ રિચી અને થોમ્સન હતા, બરાબર. તો કે યુનિક ઓપરેટિંગ સિસ્ટમ કોને વિકસાવી, તો કે ડેનિસ રિચી અને કેમ થોમ્સન 1983માં ટ્યુરિંગ એવોર્ડ અપાયો હતો, બરાબર. જે આપણે ઉપર વાત કરી કોમ્પ્યુટર ક્ષેત્રમાં કયો એવોર્ડ આપવામાં આવે છે, તો કે ટ્યુરિંગ એવોર્ડ આપવામાં આવે છે. કોને મળેલું છે, તો ડેનિસ રિચી અને કેન થોમ્સન, જેને શું કર્યું હતું, તો કે યુનિક ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી હતી. ભારત દ્વારા નિર્મિત લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, તો કે બોસ. ભારતે કઈ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે, બોસ. અને શેને આધારિત, તો લિનક્સ આધારિત, બરાબર. તો ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન. ઓકે. અહીંયા બોસનું પૂરું નામ શું છે, તો યાદ રાખી લેજો, બરાબર, ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન. હવે જે વિકસાવનાર કોણ હતું, તો કે સીડે કમ્પ્યુટરને ઝડપથી લોક કરવા, બરાબર. જો અહીંયા શોર્ટકટ કી છે યાદ રાખજો, બરાબર. તો Ctrl+A+L એટલે લિનક્સની અંદર, બરાબર, ઝડપથી લોક કરવા માટે. ત્યારબાદ ડેસ્કટોપ દર્શાવવા માટે શોર્ટકટ કી કઈ, તો કે Win-D એટલે કે સુપર ડી અથવા Ctrl+AD. લિનક્સમાં વિન્ડોઝ કી અને સુપર કી કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરવી FTP અને TCP/IP ઇન્ટરનેટના કાર્ય માટે માર્ગદર્શક પ્રોટોકોલ છે. જે વેબસાઇટ વ્યવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર, સમાચાર વગેરે સેવા પૂરી પાડે છે, બરાબર, તેને શું કહેવાય છે, તો પોર્ટલ કહેવામાં આવે છે. ઓકે. વ્યવસાયિક વ્યવહાર હોય, નાણાકીય વ્યવહાર હોય, સમાચાર, આ બધું પૂરું પાડે અને પોર્ટલ કહેવાય, વેબસાઇટ જેને આપણે કહીએ. ઇન્ટરનેટ પર પેજને સ્થાનાંતરિત કરવા માટે શું હોય છે, તો કે પ્રોટોકોલ હોય છે, જેને બે પ્રકારના હોય છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ અને HTTP હોય છે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. આના પૂરા નામ યાદ રાખી લેજો, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ અને હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. સંસ્થા અને તેના શોધક યાદ રાખી લેજો, કારણ કે આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. એ જોઈ લઈએ આપણે. અહીંયા આપણે એક બાજુ કંપની છે અને એના સ્થાપક છે અને વડું મથક છે. ગૂગલ છે એના સ્થાપક કોણ છે, લેરી પેજ અને સર્ગન બ્રેન. ઓકે. અને એનું વડું મથક ક્યાં આવ્યું છે, તો કે કેલિફોર્નિયામાં આવેલું છે. ઓકે. ફેસબુકના શોધક કોણ છે, તો કે માર્ક ઝુકરબર્ગ છે અને એનું વડું મથક આવ્યું છે કેલિફોર્નિયા. ત્યારબાદ જીમેલના શોધક છે પોલ બોચેટ અને એના વડું મથક છે કેલિફોર્નિયા. ત્યારબાદ વોટ્સએપના શોધક કોણ છે, તો કે જોન વોન લ્યુમેન, જોન કોમ અને બ્રેઇન ઓક્શન અને કેલિફોર્નિયા એનું વડું મથક છે. ત્યારબાદ વિપ્રોના શોધક છે અજીમ પ્રેમજી અને એનું વડું મથક છે બેંગ્લોર. ત્યાર પછી ઇન્ફોસિસના શોધક છે નારાયણ મૂર્તિ અને નંદન નીલેકર્ણી અને એનું વડું મથક છે બેંગ્લોર. ત્યારબાદ એપલના શોધક તો ખબર જ છે સ્ટીવ જોબ છે અને એનું સ્ટીવ જોબ અને એની સાથે આ નામ પણ છે રોનાલ્ડ વેઇન, બરાબર, વેઇન, અને એનું વડું મથક છે અમેરિકા. ત્યારબાદ ઓકે USA, બરાબર. હવે માઇક્રોસોફ્ટ પણ ક્યાં છે, તો કે USAમાં છે, બરાબર, અને વોશિંગ્ટન DCમાં છે. અને બિલ ગેટ્સ એના શોધક છે અને પોલ એલન. માઇક્રોસોફ્ટના શોધક કોણ છે, બિલ ગેટ્સ અને પોલ એલન. વિકિપીડિયાના શોધક કોણ છે, જો મિત્રો યાદ રાખજો, વિકિપીડિયાના શોધક છે જીમી વેલ્સ અને સંત પીટર્સબર્ગમાં આવેલું છે, બરાબર, અને સન ફ્રાન્સિસ્કોમાં. ઓકે. હવે ઇન્સ્ટાગ્રામ જે બધાનું ફેવરેટ હોય છે મોસ્ટ ઓફનું. ઓકે. તો ઇન્સ્ટાગ્રામના શોધક કોણ છે, તો કેવિન સેસ્ટ્રોમ અને માઇકલ ક્રેઇગર અને એનું જે વડું મથક છે ક્યાં છે, તો કે મેનલો પાર્કમાં આવેલું છે. યાહૂના શોધક કોણ છે, તો કે યાહૂના શોધક છે ઝેરી યંગ ડેવિડ ફેલોઝ અને કેલિફોર્નિયામાં એનું વડું મથક આવેલું છે, બરાબર. ઓકે. ટ્વિટરનું હાલ નામ બદલેલું છે, બરાબર. ટ્વિટરના શોધક કોણ છે હાલમાં, એટલે કે હવે અત્યારે ટ્વિટરનું નામ શું થઈ ગયું છે, તો કે એક્સ થઈ ગયું છે અને એના શોધક છે એલોન મસ્ક, બરાબર. ઓકે. અને પહેલાં કોણ હતું, તો કે ઇવાન
વિલિયમ્સ જેક ડ્રોપ્સી હતું, બરાબર. ટ્વિટરના શોધક પૂછે તો ઇવાન વિલિયમ જેક ડ્રોપ્સી, અને એનું વડું મથક ક્યાં છે તો કે કેલિફોર્નિયા, અમેરિકામાં છે, યુએસમાં. હવે મિત્રો યાદ રાખજો, અત્યારે એનું નામ હાલમાં શું છે 2026-27માં યાદ રાખજો તમે, બરાબર. તો કે એલોન મસ્ક. એમેઝોનના શોધક કોણ છે તો કે એમેઝોનના શોધક છે જેફ બેઝોસ, અને વોશિંગ્ટન ડીસીમાં એનું વડું મથક આવેલું છે, બરાબર, એમેઝોન. પછી વાત કરીએ ઓકે વેબ ગુરુ, ધ ફ્રી એજ્યુકેશન ફોર પુઅર સ્ટુડન્ટ. ઓકે મિત્રો, આપણે બધું એ કરીએ છીએ. ઓકે, તો અહીંયા સુધી આપણું આ લેક્ચર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ સો મચ. મળીશું નવી અપડેટ સાથે.